કેશોદ પોલીસે કોલેજ રોડ પરથી વિદેશી દારૂ ઝડપી લીધો હતો। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચના મુજબ કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ દિવાળીના તહેવારો નિમિત્તે પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું। કેશોદ પોલીસ સ્ટાફને માહિતી મળી હતી કે કોલેજ રોડ પર બડા સોસાયટી ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા નારણભાઈ લખમણભાઈ રાડા વગર પાસ પરમિટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વેપાર કરી આર્થિક લાભ મેળવે છે। કેશોદ પોલીસ દ્વારા પંચોને બોલાવી માહિતીના સ્થળે પહોંચતા ઘરમાં કોઈ હાજર ન હોય અંદર પ્રવેશી તપાસ કરતા બાચકા વચ્ચે પડેલી એક થેલીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ અંગ કિંમત ₹3508 મળી આવતા પ્રોહિબિશન એક્ટ હેઠળ નારણભાઈ લખમણભાઈ રાડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। કેશોદ પોલીસ દ્વારા કોલેજ રોડ ઉપર વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો। હાજર નહીં મળી આવનાર નારણભાઈ લખમણભાઈ રાડાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। જે કેસવી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।